રઘુબા બાપુ શું બનાવવાનો પ્રોગ્રામ છે બાપુ? આ ભજીયા બનાવવાનો છે. હે ભજીયા? હા એમના બાપુ રાજુભા જય માતાજી. જય માતાજી સાહેબ. જય માતાજી. શું પ્રોગ્રામ છે બાપુ આજે? ભજીયા બનાવવાના છે. ભજીયા બનાવવાના છે. હા. શું શું તૈયારી છે આજે? ચાણાનો લોટ, હા હા, ડુંગળી, લીલા મરચા, ઓકે, ધાણા પાવડર, હા હા, ગરમ મસાલો, સૂકા મરચા, બરોબર, આ સોડા, બરોબર, ને આ મીઠું. ઓકે, બસ. બોલો. ડુંગળી નાખી દીધી. શેના શેના બનાવવાના છે બાપુ આજે? આજે મરચાના, બટેટાના અને ડુંગળી બટેટા. વાહ, જલસા પાડી નાખશે બાપુ બોલા આજે તો. બહુ મોજ આવી જવાની. હે બહુ મોજ આવી જવાની આજ. આ ધાણા પાવડર. હા, બસ. આ મરચા પાવડર જરીક તીખા ન થાય બહુ એટલે સારું. બધા ખાઈ શકે ને? હા. આ ગરમ મસાલો. થયું. હવે આ મીઠું. થયું. આજમું. બરોબર. આજમું છે. આ થોડીક સોડા નાખીએ, ખાવાની મજા આવે. આ પાણી નાખ્યું, આથો થયો તૈયાર. કેટલા વર્ષથી બનાવો છો બાપુ તમે ભજીયાને? ભજીયાને 20 વર્ષ જેવા થઈ ગયા. ઓહો, ઘણા વર્ષ થઈ ગયા છે. ઉંમરથી 60 વર્ષ, 61 વર્ષ ચાલુ છે. બરોબર. રાજુભા તમને આવડે કે નહીં ભજીયા બનાવતા? સાહેબ નથી આવડતા, અમે શીખીએ છીએ. શીખો છો તમે? હા, જોઈ જોઈ. રાજુભાઈ તો ગાયો દૂતા આવડે હે રાજુભા? એ ધંધો આપણો છે, એ આપને આવડે છે. બાકી આ બધું કામ નહીં, આપણે ખાવાનું ખાલી ખાવાનું કામ. ખાવાનું બહુ મસ્ત આવડે છે. શું ચાલુ કરો છો? હવે બટાકાના પતિકા બનાવવાના એનો માલ તૈયાર કરો છો? આ સારી ખાતા બટાટી વાળી એ હારે. આ લીલા મરચા અને એનો આથો બનાવવાનો. બરોબર, એનો માલ તૈયાર કરો છો. હવે એમાં બીજું કાંઈ નહીં, ખાલી સોડા એટલે બટેકાનો ઉપસાવે. બસ. બીજું કઈ નહીં નાખો? સોડા ને મીઠું? બસ, સોડા ને મીઠું. પાણી આથી ઓલો હાથો એનો તૈયાર. મિક્સ કરો એટલે બસ એકદમ હાથો થઈ જશે. બોરીને પછી નાખવાના, બસ ભજીયા ખાલી. આની બુંદી બને મીઠું ન નાખીએ તો. મીઠું સોડા ન જોઈએ તો બને બુંદી. બુંદી આની બળી જાય. બસ આ ગુંદીનો લોટ થઈ ગયો. આ ગુંદીમાં હાલે. લોટ બાકી તૈયાર કર્યો જોરદાર. એટલે તો ખાય સાહેબ આપણે આ તાપ લગાવી લીધો છે. હા. થોડીક વારમાં મતલબ તાપ બરોબર ઢકી જશે, સુકી જશે એટલે એના ઉપર તાસરી આપણે રાખી દેવાની. ફૂલ ભડકો કરશો ને? ફૂલ ભડકો. આ બધું બર્તન એના માટે લઈ આવ્યા છીએ. પછી કાશું ગરમા ગરમ ભજીયા. વાહ,
રઘુબા બાપુના હાથમાં હે ભજીયા ખાઈને કજિયા. ના ના કજિયા નહીં કરશો ખાલી ભજીયા જ ખાસી હે રાજુબા હા તો બધી મોજની વાત છે ને. કેવા નાનભાઈ ભજીયા એના ભજીયા જોરદાર બનાવી બોલો. તો લગભગ બરાબર હતા. બટાકાના મરચા કઢી